નમસ્કાર મિત્રો, પાંડુરંગ શાસ્ત્રીજીની એ સંસ્મરણોની યાત્રામાં ચાલો આપણે પણ જોડાઈએ. જાપાનથી પરત આવ્યા પછીનો આ પ્રસંગ. પુરુષોત્તમ ખેરાજ સાથે પાંડુરંગ શાસ્ત્રી જ્યારે એ નિર્જન જગ્યાએ પહોંચ્યા ત્યારે સવારના 11 વાગી ગયા હતા. વહેલી સવારે પોતાના નિત્યકર્મો પતાવી તેઓ થાણે આવ્યા હતા. નક્કી કર્યા પ્રમાણે પુરુષોત્તમ ખેરાજ તેમને ત્યાં જ મળ્યા. પછી તેઓ બંને લગભગ 6 માઇલ દૂર ઘોડબંદર રોડની નજીકની તે નિર્જન જગ્યાએ પહોંચ્યા. એ નિર્જન પ્રદેશમાં 14 એકર જમીન પાંડુરંગ શાસ્ત્રીએ થોડા દિવસો પહેલા જ પસંદ કરી હતી. એ જમીન લેતા પહેલા તેમણે અનેક જગ્યાએ જમીનો જોઈ હતી, પણ તેમાંથી એકેય જમીન તેમને પસંદ પડી નહોતી. જગ્યાઓ જોતા જોતા બોરીવલી રસ્તા પર આવેલી આ ખાડા ટેકરાવાળી નિર્જન જમીન તેમને ગમી ગઈ હતી. એ જમીન તેમણે તરત જ લઈ લીધી હતી. ત્યાં જ આદર્શ તત્વજ્ઞાન વિદ્યાપીઠનો પાયો તેમને નાખવો હતો. બાંધકામની સંપૂર્ણ જવાબદારી પુરુષોત્તમભાઈએ પોતાના માથે લીધી હતી. પુરુષોત્તમ ખેરાજ એટલે અબજોપતિ. લગભગ અડધા મોલુંડના તેઓ માલિક હતા. એ જમાનામાં મોલુંડમાં પાણીની અછત કાયમ રહેતી. ત્યારે પુરુષોત્તમભાઈએ પોતાના કૂવામાંથી આખા ગામને પાણી પૂરું પાડ્યું હતું. એ પુરુષોત્તમભાઈની પાંડુરંગ શાસ્ત્રી પ્રત્યે ભારે નિષ્ઠા. પણ પાંડુરંગ શાસ્ત્રીએ તેમની નિષ્ઠાનો વ્યક્તિગત લાભ માટે ક્યારેય ઉપયોગ કરી લીધો ન હતો, કેમ કે તેમણે તો અયાચક વૃત્તિનું કઠોર વ્રત આ જીવન ધારણ કરી લીધું હતું. તેમના એ ભગીરથ કાર્યમાં સહાયરૂપ થવા પુરુષોત્તમભાઈ જેવા અનેક અબજોપતિ ધનિકો તૈયાર હતા. પણ પાંડુરંગ શાસ્ત્રીએ ધારણ કરેલી અયાચક વ્રતની આજીવન ટેકને કારણે તેમની હિંમત થતી નહોતી. માત્ર વિદ્યાપીઠના નિર્માણ કાર્યમાં તેમના શ્રમનો ઉપયોગ થતો હતો. આપણે પ્રભુ સેવા કરીએ છીએ, આ નિષ્ઠાથી તેઓ કામ કરતા હતા. આ લોકો હંમેશા પાંડુરંગ શાસ્ત્રીના સંપર્કમાં રહેતા. પુરુષોત્તમભાઈ અને નંદલાલભાઈ તો પડછાયાની જેમ તેમની સાથે જ રહેતા. અત્યારે પણ પુરુષોત્તમભાઈ તેમની સાથે આ નિર્જન જગ્યામાં આવ્યા હતા. એ જગ્યામાં ચાલતા ચાલતા પાંડુરંગ શાસ્ત્રી તેમને પોતાના મનની કલ્પના કહી રહ્યા હતા. આ જગ્યામાં મારે પુષ્કળ વૃક્ષો ઉછેરવા છે. પ્રાચીન ઋષિ મુનિઓએ કુદરતના ખોળે જેમ પોતાના તપોવનો ઊભા કર્યા હતા, તેવી જ રીતે મારે અહીં તપોવન ઊભું કરવું છે. વૈદિક કાળનું જીવન જીવતું કરવું છે. એટલે ખરેખર નક્કી શું કરવાનું છે તે પુરુષોત્તમભાઈને તો સમજાયું જ નહીં. આગળનું બધું પાંડુરંગ શાસ્ત્રી મનમાં જ બોલી રહ્યા હતા. ગીતાના પ્રાચીન ચિરંતન વિચારો વડે મારે નિર્ભય, તેજસ્વી, સંસ્કૃતિ ભક્ત, રાષ્ટ્રપ્રેમી અને દ્રઢ નિશ્ચય યુવાનો નિર્માણ કરવા છે. તે માટે મારે અહીં એક આદર્શ ગુરુકુળ ઊભું કરવું છે. પોતાના મનની યોજનાઓ સંપૂર્ણપણે પાંડુરંગ શાસ્ત્રી કોઈને કહી નાખતા નહોતા. તેમનો એવો સ્વભાવ પણ નહોતો. તેથી સામેના માણસને મૂંઝવણ થતી. કેટલાક તેમની મૂંઝવણ રજૂ કરતા તો કેટલાક તેમની શંકાઓ રજૂ કરતા. શાસ્ત્રીજી, શું તમે આ નિર્જન જગ્યામાં વિદ્યાપીઠ ઊભી કરશો? પણ અહીં કોણ આવશે? પાંડુરંગ શાસ્ત્રી કહેતા, કોણ આવશે એટલે? અરે, વિદ્યાર્થીઓ આવશે. કોને કોને મોકલવાના છે એ પરમાત્મા જોઈ લેશે. પાંડુરંગ શાસ્ત્રીના એ ખુલાસાથી શંકા પૂછનારના મનનું સમાધાન થતું નહીં. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા એવી શંકાઓ યોગ્ય જ હતી. આટલે દૂર વિદ્યાર્થીઓ શા માટે આવે? 1955નું વર્ષ હતું. થાણે ગામ ત્યારે નાનું હતું. ગામમાં વધારે સગવડો નહોતી. સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ સમાજ પછાત જ હતો. થાણેથી 6 માઇલ દૂર આવેલા એ નિર્જન સ્થળે તો કંઈ જ સગવડ નહોતી. ત્યાંની જમીન ખડકાળ હતી. એ વેરાન જમીનમાં ઠેક ઠેકાણે અનેક ખાડા હતા. કાળા પથ્થરો પથરાયેલા હતા. સામાન્ય રીતે ત્યાં કોઈ શહેરી દેખાતો નહીં. ત્યાં દેખાતા ફક્ત આદિવાસી. પાછળના ભાગમાં આવેલા ટેકરા પર તેમની થોડીક વસ્તી હતી. ત્યાં અનેક પ્રાણીઓનો તેમને સહવાસ હતો. ચોમાસામાં ત્યાં દરમાંથી અને ખૂણા ખાચરામાંથી નીકળતા સાપ અને વીંછીનું જોર રહેતું. પાછળના કાળ મીંઢ પહાડ પર વગડાના પક્ષીઓના ટોળા ઉડતા દેખાતા. થોડા દિવસે ત્યાં સતત તમરાનો કિર્ર અવાજ સંભળાતો. જંગલની ઝાડીમાં સસલા, નોળિયા, કાચિંડા જેવા પ્રાણીઓનો વાસ હતો. નાના મોટા જનાવરો ઉપરાંત બુલબુલ, ઘીવર, લક્કડખોદ, મોર જેવા વગડાના પક્ષીઓ નજરે પડતા. કેટલીક વાર તો દૂર દૂર સુધી કોઈ માણસ ત્યાં દેખાતું પણ નહીં. તેથી એવી ઉજ્જડ જમીન પર વિદ્યાપીઠ સ્થપાય તો ત્યાં કોણ આવે એવી શંકા સહેજે ઘણાને થતી. પુરુષોત્તમભાઈ ખેરાજને તો વિદ્યાર્થી અને વિદ્યાપીઠનું બાંધકામ એ બંનેની ચિંતા રહેતી, કેમ કે તેમને હજી કોઈ નક્કી રૂપરેખા પાંડુરંગ શાસ્ત્રીએ કહી નહોતી.
ભંડોળ ઊભું કરવાની યોજના પણ કહી નહોતી. પરમાત્મા જોઈ લેશે એટલું જ પાંડુરંગ શાસ્ત્રી તેમને હંમેશા કહેતા. પણ તેથી પુરુષોત્તમભાઈના મનનું સમાધાન થતું નહીં. અત્યારે પણ જ્યારે તેમણે ભંડોળનું શું એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, વ્યવહારિક બાબતોની અહીં કોને ચિંતા છે? તમને કહ્યું ને કે એ જોઈ લેશે. ગમે તે રીતે વિદ્યાપીઠ ઊભી કરવાનો મેં પાકો નિર્ધાર કરી લીધો છે. ભલે ગમે તેટલી અડચણો આવે પણ હું વિદ્યાપીઠ સ્થાપીને જ જંપીશ. આ વિદ્યાપીઠમાં મારે પ્રાચીન ઋષિ મુનિઓએ નિર્માણ કરેલી તેજસ્વીતાને પોષવી છે, તેનું જતન કરવું છે. અહીં વિદ્યા મેળવવા આવનાર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારે કે સ્વરૂપે હું પૈસો લઈશ નહીં. વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં કોઈ ભેદભાવ રાખીશ નહીં. અહીં બધા જ વિદ્યાર્થીઓ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ લેશે. અભ્યાસક્રમ પૂરો થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે, જમશે. ભોજન પણ તેમને તેમના હાથે જ રાંધવું પડશે. ગુરુજનોને પીરસવું પડશે. ગુરુજનો પણ અહીં જ રહેશે. ઉપર ભૂરું અનંત આકાશ અને નીચે ખડકાળ ભૂમિ, એ બંનેનો સમન્વય સાધીને ઉભેલી પાંડુરંગ શાસ્ત્રીની શુભ્ર વસ્ત્ર વૃત્તા મૂર્તિ પુરુષોત્તમભાઈને ખૂબ જ ભવ્ય, દિવ્ય અને તેજસ્વી લાગી. તેમની દ્રઢ વિચાર શ્રેણીમાં તેમનું ઉત્તુંગ વ્યક્તિત્વ પ્રતીત થયું. ખરેખર તો પાંડુરંગ શાસ્ત્રીની ઉત્તુંગ અવસ્થામાં જ આવા ઉત્તુંગ વિચાર સ્ફુર્યા હતા. આ અવસ્થામાં જ તેમના મનનો નિર્ધાર દ્રઢ થયો હતો. મિત્રો, પાંડુરંગ શાસ્ત્રીજીની આ કલ્પના સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી એને હકીકત બનાવવી સરળ નહોતી. સુસંસ્કૃત સમાજ નિર્માણનું પાંડુરંગ શાસ્ત્રીનું સ્વપ્ન પૂરું કરવાની જડીબુટી હતી વિદ્યાપીઠની તેમની કલ્પના. તો શું થયું આગળ? ધ્યેય સિદ્ધ થયો કે? એ તમામ સવાલોના જવાબો સાથે પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.